લખતર ખાતે પ્રજાવત્સલ રાજવીની યાદમાં યોજાતો લોકમેળો યોજાયો। આપણું ગુજરાતી લોક સંસ્કૃતિનું અને મેળાનું રાજ્ય છે। ગુજરાત રાજ્યમાં અનેક લોકમેળાનું આયોજન થતું હોય છે। આપણા પહેલાના સમયગાળામાં જ્યારે મનોરંજન માટે ઉત્સવોની પરંપરાગત ઉજવણી કરી સાંસ્કૃતિક એકતા માટે લોકમેળાનું આયોજન થતું હોય છે। આજે પણ લખતર ગામમાં છેલ્લા 100 વર્ષથી રાજવીની યાદમાં લોકમેળો યોજાય છે। આ મેળો બાપુરાજના મેળા તરીકે ઓળખાય છે। આજના શાસકો પ્રજા પાસેથી માંગી આદર સન્માન મેળવે લોક ઉપયોગી કામ કર્યા વિના સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે શાસક તરીકે પ્રજાના સ્વયંભૂ પ્રેમ, આદર, માન, સન્માન કેવી રીતે મેળવી શકાય તેનું બેનમૂન ઉદાહરણ 99 વર્ષથી પ્રજાવત્સલ શાસક રાજવીની યાદમાં ભરાતા લોકમેળામાં જોવા મળે છે। આ મેળો લખતરના મોતીસર તળાવની પાળ પર આવેલ રાજવીની સમાધિ સ્થળે શ્રાવણ સુદ આઠમના દિવસે યોજાય છે। લખતરની પ્રજાવત્સલ રાજવી શ્રી કરણસિંહજી વજેરાજસિંહ બાપુએ વિક્રમ સંવત 1902 થી 1980 સુધીના 72 વર્ષના પોતાના શાસન જીવનકાળમાં અનેક લોક ઉપયોગી કામો કરાવ્યા। તેમણે લખતરની પ્રજાના રક્ષણ માટે શહેર ફરતે ગઢ, મોતીસર તળાવ, સરગરા ડેમ, રામ મહેલ, મિડલ સ્કૂલ, સરજે હાઈસ્કૂલ, કર્ણેશ્વર મહાદેવ, થાનમાં તરણેતર મંદિર, મહાલક્ષ્મી મંદિર જેવા અનેક પ્રજા ઉપયોગી કામો કરાવ્યા। નાગરિકોના દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી બાપુરાજનું બિરુદ મેળવ્યું। નામદાર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુએ પોતાના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી કાર્યને કારણે તેઓ નગરજનોના હૃદયમાં અનોખું સ્થાન મેળવ્યું। બાપુરાજ સંવત 1980માં શ્રાવણ સુદ આઠમે દેવલોક પામ્યા ત્યારથી તેમની સ્મૃતિમાં તેમના સમાધિ સ્થાને દર વર્ષે લોકમેળો યોજાય છે। રાજવી કરણસિંહજી બાપુના સમાધિ સ્થાને દંપતીના ઘેર પારણું ન બંધાયું હોય તેવા દંપતીઓ પારણું સુખડી ધરાવવાની માનતા રાખે તો સંતાન પ્રાપ્તિ થાય છે તેવા લોકપારણાની માનતાવાળા પારણા મૂકે છે। એ શ્રદ્ધા આજે પણ અકબંધ જોવા મળી રહી છે। જે લોકમેળામાં લખતરના રાજપરિવાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં રાજવીની દેરીએ આજે દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે આજે લોકમેળો યોજાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।